નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ અરવિંદ કેજરીવાલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વર્ષગાળાના જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે ઘણી કડક શરતો પણ લગાવી છે। કેજરીવાલના વર્ષગાળાના જામીન આપતા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ સીએમ ઓફિસ અને દિલ્હી સચિવાલય નહીં જાય। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે કેજરીવાલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર આદેશ વિના કોઈપણ સરકારી ફાઇલ પર હસ્તાક્ષર નહીં કરી શકે। સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને ₹50,000ના અંગત બોર્ડ પર વચગાળાના જામીન આપ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સપ્રેસ પોલિસીમાં તેમની ભૂમિકા અંગે કોઈ પણ ચર્ચા કરશે નહીં, કોઈ પણ નિવેદન કરશે નહીં। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે અરવિંદ કેજરીવાલ કોઈ પણ સાક્ષીઓ સાથે વાતચીત કરશે નહીં અને કેસ સંબંધિત કોઈ પણ સત્તાવાર ફાઇલો સુધી પહોંચશે નહીં। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।